જ્યારે મારા લગ્ન કરાવવામાં આવ્યા હતા અને મને સાસરે મારા પતિ સાથે મને મોકલવામાં આવી હતી, મારા મનમાં ભાગી જવાની મારી માટે એકમાત્ર સારી તક હતી. પણ મનમાં વિચાર આવ્યો કે આ એટલું સરળ નથી. ત્યારે મેં વિચાર્યું કે મેં અત્યાર સુધી જે લોકોના વિશ્વાસ જીત્યો છે તેઓ મારા પર શંકા નહીં કરે. મેં તે વ્યક્તિને રાત્રે ખૂબ જ ઊંઘમાં હતા, તેથી તેમની પાસેથી ઘરમાંથી ઉઠી જવાની કોઈ ચિંતા ન હતી. હું ધીમેથી રૂમનો દરવાજો ખોલીને બહાર આવી. તે માણસ અહીં એકલો રહેતો હતો. આ એક માણસનું તેમાં એક નાનું ઘર હતું, તેથી જ મારું અહીંથી બહાર ભાગીને નીકળવું મુશ્કેલ ન હતું. હું મારા પતિ સાથે આ જગ્યા પર ઘણી વખત અહીં આવી ગઈ હતી, તેથી મારા પર શંકા પણ કોઈ કરી શકે કે આ વખતે હું ભાગી જઈશ, કારણ કે આજે મેં લાગણીઓને બદલે મગજથી વિચાર કર્યો હતો. આ વખતે મેં વિચારીને સંપૂર્ણ જ્ઞાન બનાવ્યો હતો. હું એક એવી સ્ત્રી હતી. જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે મારી સોતેલી મમ્મીએ મને એક ના ગમતું માણસ, જે મોટી ઉંમરની વ્યક્તિ જોડે મારા લગ્ન કરાવી દીધા હતા, જે મારી પાસે નોકરાણીની જેમ કામ કરાવતા હતી. પહેલી વખત જ્યારે મેં આ લોકોને જોયા તો હું ડરી ગઈ હતી. જ્યાં નાની નાની ગલીઓ અને ત્યાં ઘણેલી તૂટેલી ઇમારતો હતી. જે મહિલા સાથે હું આવી હતી તેને મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો અને હું ત્યાં બેસીને રડતી જતી હતી. મારા પપ્પાનું અવસાન થતાં જ મારી સોતેલી મમ્મીએ મને આ માણસને સોંપી દીધી. ત્યારે મેં ત્યાં જવાની ના પાડી ત્યારે મારી મમ્મીએ મારા ગાલ પર જોરથી થપ્પડ મારી અને મને આ લોકો સાથે મોકલી દેવાય માટે આવી કલાકની બસની મુસાફરી પછી હું અહીં પહોંચી હતી. હું ગભરાવા લાગી હતી. મારી સાડીને સરસ રીતે ઢાંકી રહી હતી, પણ ત્યાંથી પસાર થતા વ્યક્તિઓની નજર એવી હતી કે હું મૂંઝવણ અનુભવી રહી હતી. હું જૂની શેરીઓ પર ચડી અને અહીં પહોંચીને જોયું કે એક તરફ બે વૃદ્ધ માણસ સફેદી કપડાં પહેરીને બેઠા હતા અને બીજી બાજુ સિંહાસન રાખ્યું હતું, જેના પર એક 50 વર્ષની મહિલા બેઠી હતી. મને જોતાની સાથે જ તે ઊભી થઈને બેસી ગઈ અને હું ડરીને બધું જોઈ રહી હતી. પછી મને બેઠેલી સ્ત્રી પાસે લઈ જવામાં આવી. તેના હાથમાં હાથ મૂક્યો. તે સ્ત્રી પહેલાં તો મને માથાથી પગ સુધી તે ક્ષણ નજરે મારી સામે જોઈ રહી હતી. પછી જે સ્ત્રી મને અહીં લાવી હતી તેને તે અને હું નિરાશ થઈને તેની સામે જોઈ રહી હતી. પછી તેને મને બોલાવી અને કહેવા લાગી, અને તારી સાથે લઈ અને આખી રાત મારી ભૂલ માટે અફસોસ કરતી રહી. જ્યારે હું સવારે જાગી ત્યારે મારા પતિએ ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. મને જોઈને તે હસવા લાગ્યા અને બોલ્યા, આવો નાસ્તો કરો, અને તમારા માટે પણ બનાવ્યો છે. મેં કહ્યું, જો તમને આટલી જગ્યા પર લાગ્યું છે તો મને આવું કેમ કરું? મને કહ્યું હોત તો હું નાસ્તો બનાવી આપત. તેણે કહ્યું, કયા અધિકારથી કહું? તેનો પ્રશ્ન પણ પૂછવો પડે અને તેની સામે જોવા લાગી.
તે પણ મને ધ્યાનથી જોઈ રહ્યા હતા અને કહ્યું કે અહીં બેસો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તેના પહેલાં મારી સામે નાસ્તો મોકલ્યો અને મને નાસ્તો કરવા કહ્યું. શાંતિથી નાસ્તો કરવાનું શરૂ કર્યું તો તે ફક્ત મારી તરફ જ જોતા હતા. નાસ્તો કર્યો પછી તે મને કહેવા લાગ્યા, હું તમને ખૂબ જ પસંદ કરવા લાગ્યો છું. મને નથી લાગતું કે મેં તેને કહ્યું, હું ઘરેથી મમ્મીએ મને અહીં મોકલી છે, તેથી માતા વ્યક્તિ સાથે મારા લગ્ન કરવા દબાણ કરી રહી અને તે ચૂપચાપ મારી વાતો સાંભળતો હતો. ચાલો કાલે લગ્ન કરી લઈએ. મેં તો સામા માથું હલાવી અને હું ખુશ, કારણ કે મને પ્રેમભર્યું જીવન મરવાનું હતું, જે ઘણી છોકરીઓના દિલમાં એક સારા પતિની ઈચ્છા રાખતી હોય છે. હવે ગમે ત્યારે લગ્ન કર્યા હતા. હવે હું મારી સાસરીમાં રહેવા લાગી અને તેઓએ મને પણ સ્વીકારી લીધી.